ફેબ્રુઆરી ભલે વર્ષનો સૌથી ટૂંકો મહિનો હોય, પણ 2026માં તો ભાઈ ઘટનાઓથી ભરપૂર હતો. તો ચાલો ફટાફટ એક નજર કરીએ એ મોટી અને મહત્વની ઘટનાઓ પર જેણે દુનિયાભરમાં ચર્ચાઓ જગાવી. તો સવાલ એ છે કે આ 28 દિવસોમાં એવું તે શું બન્યું જેણે અર્થતંત્ર, રાજકારણ અને ટેકનોલોજીના ભવિષ્ય પર એમ કહી શકાય કે મોટા સવાલો ઊભા કર્યા. ચાલો એ 3 મુખ્ય વિષયોને સમજીએ જે આ મહિનાની ઓળખ બની ગયા. શરૂઆત કરીએ ભારતના એ સમયના સૌથી મોટા આર્થિક સમાચારથી. કેન્દ્રીય બજેટ 2026. શું હતું આ બજેટમાં દેશના ભવિષ્ય માટે? ચાલો જોઈએ. હવે ભારતની આર્થિક નીતિઓની સાથે સાથે દુનિયાના સૌથી શક્તિશાળી દેશો પણ G20 સમિટમાં ભેગા થયા અને ત્યાં ચર્ચા થઈ વૈશ્વિક અર્થતંત્રની દિશા નક્કી કરવાની. અને આ બધાની વચ્ચે ભવિષ્યની ઉર્જા એટલે કે ગ્રીન એનર્જી એ ક્ષેત્રમાં એક એવી મોટી જાહેરાત થઈ જેની અસર આવનારા દાયકાઓ પર જોવા મળશે. ચોક્કસપણે. તો ચાલો સૌથી પહેલા પૈસાની વાત કરીએ. આ વિભાગમાં આપણે એ જ જોવાના છીએ કે કેવી રીતે ભારતના બજેટથી લઈને વૈશ્વિક રોકાણ સુધી આર્થિક જગતમાં ફેબ્રુઆરી મહિનો કેવો રહ્યો. 1 ફેબ્રુઆરીનો દિવસ નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું અને એમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું દેશના કરોડરજ્જુ સમાન 2 ક્ષેત્રો પર. એક તો કૃષિ અને બીજું MSME એટલે કે આપણા નાના અને મધ્યમ ઉદ્યોગો. આનો સીધો અર્થ એ થાય છે કે સરકાર ખેડૂતો અને નાના વેપારીઓને મજબૂત કરીને અર્થતંત્રને છેક પાયામાંથી ગતિ આપવા માંગતી હતી. હવે ભારતના બજેટની અસર તો દેશ પર થવાની જ હતી, એ તો નક્કી છે. પણ દુનિયાના મંચ પર શું ચાલી રહ્યું હતું? ચાલો એ પણ જોઈએ કે દુનિયાના મોટા દેશો આર્થિક ભવિષ્ય વિશે શું વિચારી રહ્યા હતા. આ ચાર્ટ છે ને એ ફેબ્રુઆરીની 3 મોટી આંતરરાષ્ટ્રીય આર્થિક વાર્તાઓ એકદમ સાફ કહી દે છે. જો G20 દેશો આર્થિક વૃદ્ધિ પર ફોકસ કરી રહ્યા હતા, તો બીજી બાજુ અમેરિકા સહયોગની વાતો કરી રહ્યું હતું. પણ સૌથી મોટો કૂદકો તો ચીને માર્યો. ગ્રીન એનર્જીમાં જંગી રોકાણની જાહેરાત કરી. તો શું આ ભવિષ્યની આર્થિક સ્પર્ધાની શરૂઆત હતી? એક મોટો સવાલ. અર્થતંત્ર પછી હવે વારો છે રાજકારણ અને સહયોગની વાત કરવાનો. આ વિભાગમાં આપણે એ સમજીશું કે કેવી રીતે દેશની અંદર લેવાતા નિર્ણયો અને આંતરરાષ્ટ્રીય સંબંધો એ બંને એકબીજા પર અસર કરે છે. આ સ્લાઇડ એકદમ રસપ્રદ ચિત્ર રજૂ કરે છે, ખરું ને? જુઓ, એક તરફ ભારતમાં શું ચાલી રહ્યું હતું? તો સંસદમાં નવા કાયદાઓ પર ચર્ચાઓ અને શાસનને વધુ પારદર્શક બનાવવા માટે એક નવું ડિજિટલ પોર્ટલ લોન્ચ થયું. અને એ જ સમયે બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા સહયોગની વાત કરી રહ્યું હતું અને સંયુક્ત રાષ્ટ્રનો માનવાધિકાર રિપોર્ટ વૈશ્વિક ચિંતાઓ પર પ્રકાશ પાડી રહ્યો હતો. 2 અલગ દુનિયા પણ એકબીજા સાથે જોડાયેલી. અચ્છા, રાષ્ટ્રીય સ્તરે એક બીજી મહત્વની વાત. વંદે ભારત એક્સપ્રેસના નવા રૂટની જાહેરાત. હવે આ માત્ર એક ટ્રેન શરૂ કરવાની વાત નહોતી. ના, આ તો ભારતના વધતા જતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકીકરણની જે ગતિ છે ને એનું એક જીવંત પ્રતીક હતું. અને આંતરરાષ્ટ્રીય સહયોગની વાત કરીએ તો આ નિવેદન સીધું અમેરિકી રાષ્ટ્રપતિ તરફથી આવ્યું હતું. એમનો સંદેશ એકદમ સ્પષ્ટ હતો. આજના જટિલ વૈશ્વિક પડકારોનો સામનો કોઈ એક દેશ એકલો તો કરી જ ન શકે. ચાલો રાજકારણ અને અર્થતંત્રની આ બધી ગંભીર ચર્ચાઓ પછી હવે થોડું હળવા પણ એટલા જ મહત્વના વિષયો તરફ જઈએ. આપણા છેલ્લા વિભાગમાં આપણે રમતગમતના રોમાંચ અને વિજ્ઞાનની સિદ્ધિઓ પર એક નજર કરીશું. રમતગમતના મેદાન પર પણ ફેબ્રુઆરીમાં જબરદસ્ત ગરમાવો હતો. ક્રિકેટ ચાહકો ICC ચેમ્પિયન્સ ટ્રોફીની રાહ જોઈ રહ્યા હતા. તો બેડમિન્ટનમાં PV સિંધુએ ફરી એકવાર ભારતનું નામ રોશન કર્યું. અને હા, ફૂટબોલ પ્રેમીઓ માટે યુરોપિયન લીગના પરિણામો પણ એકદમ રોમાંચક રહ્યા. રમતગમતની સાથે ફેબ્રુઆરીએ આપણને વિચારવા માટે પણ ઘણા કારણો આપ્યા. જરા આ સમયરેખા પર નજર કરો. વિજ્ઞાનમાં મહિલાઓના યોગદાનને બિરદાવવાથી લઈને સામાજિક ન્યાય અને આપણી પોતાની માતૃભાષાના ગૌરવ સુધી આ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ દિવસોની ઉજવણી થઈ. તો આખા મહિનાની આ સફર પછી આપણે કયા મુખ્ય મુદ્દાઓ તારવી શકીએ? ચાલો ફેબ્રુઆરી 2026ના સારાંશ પર એક છેલ્લી નજર કરીએ. જો ફેબ્રુઆરી 2026ને 3 જ શબ્દોમાં સમજાવવું હોય ને તો એ શબ્દો હશે સંતુલન, સંવાદ અને ભવિષ્ય. કેમ? કારણ કે દેશો તેમના ઘરેલું બજેટ અને વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ વચ્ચે એક સંતુલન શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સતત સંવાદ ચાલી રહ્યો હતો. અને ગ્રીન એનર્જી અને ડિજિટલ ટેકનોલોજીમાં રોકાણ કરીને દરેક જણ ભવિષ્ય તરફ જ જોઈ રહ્યું હતું.
અને હવે અંતે એક સવાલ વિચારવા માટે છોડી જઈએ કે આ બધી ઘટનાઓમાંથી બજેટની જાહેરાતો હોય, વૈશ્વિક નેતાઓના નિવેદનો હોય કે પછી ટેકનોલોજીમાં થયેલું રોકાણ હોય, આમાંથી કઈ એક ઘટના એવી હશે જેની અસર આવનારા દાયકાઓ સુધી રહેશે? આ વિચાર સાથે જ આપણે આ વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.